થાય, દુરુપયોગ બહુ થાય. અરે દહેજ પ્રતિબંધનો નથી થતો, આ બીજા કોઈ કાયદાનો દુરુપયોગ નથી થતો, આનો જ થાય છે. એમ તો હું તમે એને બંધ કરી દીધા? તમે હું એમાં સુધારા કર્યા? હજી 60 વર્ષની આઝાદીનો રંગ અમારા રંગે આવ્યો તા તો તમારા હાજા મહિના ગગડવા. 5000 વર્ષથી અમે જે વેદનાઓ સહન કરી હતી, એક વખત ઇતિહાસના પળમાં જોઈ તો જો. અરે તમે હાલવા નહોતા દેતા એવી પરિસ્થિતિની વચ્ચે અમે અડગ મનથી મૂછને તા દઈને ઉભા રહ્યા છે. મહારનો ઇતિહાસ રહ્યો છે. અને ભારત દેશની અંદર વગર કારણે કોઈ પ્રાણ દીધા હોય ને તો અનુસૂચિત જાતિના માણસો છે કાથળ સાબિત કરી દે. પછી તમ તારે એકલવ્યથી માંડીને બિરસા મુંડાથી માંડીને પછી તમે હાલ્યા આવો તો છેલ્લે ભાનું વણકર સુધી અમારો છેડો આવે છે. અમે બીજા હાટું મરીએ છીએ ને મરીએ છીએ. અમને ખબર હોય કે આ એક ષડયંત્ર છે, અમારો અંગૂઠો માંગી લેવામાં આવે, અમારું ભવિષ્ય કોઈ નથી, તે છતાં અમે એકલવ્ય બનીને અમારા અંગૂઠા દેવાની ત્રેવડું અમે પહેલેથી ધરાવીએ છીએ. અમે કાયમને માટે અમને ખબર છે કે આ પાણી આ એક ષડયંત્ર છે. કોઈની નર બલી દેવાથી કઈ પાણી આવતા હોય એવું અમને ખબર હોવા છતાં પણ અમે વિચારીએ છીએ કઈ વાંધો નહીં, તરસ તો 18 વર્ષને લાગી છે ને, કઈ વાંધો નહીં, કદાચ મેઘવાળના દીકરાને હોમાવું પડે તો ત્યાર છે એમ કહી અને મેઘમાયા હાથમાં કટાર લઈને સહસ્ત્રલિંગ તળાવમાં ઉતરતા અમને આવડે છે. અમને બીજા માટે મરતા આવડે છે તો અમને મારતા પણ આવડે છે, એને ભૂલતા કોઈ ઉપદાવી કાઢેલ વાત નથી. જો અમે આંબેડકરવાદી માણસો છીએ અને જે લોકો ઓલા નરરવા કુંજરવા વાળા છે ને, ઢોલ જેવા બે બાજુ વાગે, ઘડીક આ બાજુ ને ઘડીક આ બાજુ, સમાજને આખું બતાવી છે કાથળવે. એટલું યાદ રાખજો. જેથી ગણતરી આંબેડકર વાદની. અને બીજું કે તમારે 50 વર્ષ પછી સ્વીકારવું જ પડશે, 10 વર્ષ પછી સ્વીકારવું જ પડશે, 5 વર્ષ પછી સ્વીકારવું જ પડશે કે અમે તો ખોટા આમાં અડિંગા લીધા. ઉદ્ધાર તો અમારો આંબેડકર વાદમાં જ હતો, ઉદ્ધાર તો અમારો આંબેડકર વાદમાં જ હતો. ઇતિહારું છે. આજ તમારા પક્ષમાં એક આખી જમાત બેઠી છે. વધાવી લ્યો આ પ્રસંગને, દીપાવી લ્યો. તમામ યુવાનો કાથળની ભલામણ છે, વ્યસનથી દૂર રહી પોતાનામાં આંબેડકરી જ્ઞાનનો સંચાર કરો. દારૂડિયાની જમાતમાં બેહવા કરતા મર્દોની સલામી લ્યો સાહેબ, મર્દોની સલામી લ્યો. અરે શું